હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે ઇંગ્લિશ ન્યૂઝપેપરનું કટિંગ છે આ. અને આ જે આર્ટિકલ છે એ ન્યૂઝ જે છે એ વરસાદના રિલેટેડ છે, કે અમદાવાદમાં જે વરસાદ પડ્યો એના રિલેટેડ આ જે ન્યૂઝ છપાય છે એ આપણે ગુજરાતીમાં સમજીશું. હવે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે ઘણા લોકોને જે વિદ્યાર્થી મિત્રો છે એમને ઇંગ્લિશ ન્યૂઝપેપર હોય એ વાંચન કરવું ઘણું અઘરું લાગતું હોય છે. એમને અઘરા વર્ડ્સ છે એ સમજ નથી આવતા. તો એવા વિદ્યાર્થીઓને આ હેલ્પ થાય એટલા માટે આ વિડીયો છે. અને જે આ ન્યૂઝ છપાયા છે એમાં જે વોકેબ્સ યુઝ થઈ છે, જે વર્ડ્સ યુઝ થયા છે એને પણ આપણે સમજીશું એકદમ સરળ ભાષામાં. ઠીક છે? જેથી કરીને તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચતા થાઓ અને આ જે કરંટ કન્ડિશન છે વરસાદને રિલેટેડ, તો એના રિલેટેડ જે બી વોકેબ્યુલરી હશે એ તમારે સ્ટ્રોંગ થશે. બરાબર? તો ચાલો આપણે શરૂ કરીએ. Sporadic showers, but humidity keeps Ahmedabadi in discomfort. સ્પોરાડિક શાવર એટલે છૂટો છવાયો વરસાદ. અહીંયા શાવર્સનો મતલબ વરસાદથી છે. ઠીક છે? તો સ્પોરાડિક એટલે છૂટો છવાયો મતલબ કેવી કન્ડિશન કે જેમ કે મતલબ 1 કલાક વરસાદ આવ્યો પછી પાછો બંધ થઈ ગયો, ફરી પાછો 2-4 કલાક પછી થોડો વરસાદ ફરીથી પડે, ફરી પાછો બંધ થાય. તો આ રીતે એક ઇન્ટરવલમાં વરસાદ પડ્યા કરે. ઠીક છે? મતલબ કોઈ સ્પેસિફિક ના હોય પણ વરસાદ પડે, પાછો બંધ થાય, પાછો ચાલુ થાય, લાઈક દેટ. એ પ્રકારની કન્ડિશન છે. કન્ટિન્યુઅસ વરસાદ નથી એમ. તો એને કહેવાય સ્પોરાડિક શાવર્સ. બટ હ્યુમિડિટી એટલે કે જે વાતાવરણનો ભેજ છે એ કીપ્સ અમદાવાદીઝ ઇન ડિસ્કમ્ફર્ટની પરિસ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય કે વરસાદ પડે પરંતુ પેલો જે આપણને ઉકળાટ મારતો હોય છે ને, તો એની આ કન્ડિશન છે કે વાતાવરણમાં ભેજ હોય, થોડી થોડી ગરમી હોય, તો એનાથી શું થાય કે ડિસ્કમ્ફર્ટની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. ઠીક છે? તો એ અહીંયા દર્શાવે છે. હવે આખું ન્યૂઝ આર્ટિકલ આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. ઠીક છે? While Tuesday night's rain brought some respite, Wednesday, despite sporadic showers, largely remained cloudy, hot and humid. શું કહે છે? While Tuesday night, મંગળવારની રાતનો વરસાદ, ટ્યુઝડે નાઇટ રેઇન બોટ, મંગળવારની રાતનો વરસાદ બોટ એટલે કે બ્રિંગનું બોટ થયું. બોટ સમ રિસ્પાઇટ એટલે રાહત, કે જે ગરમી હતી એમાં રાહત મળી. ક્યારે? જે મંગળવારે રાતે જે વરસાદ પડ્યો એના કારણે. પછી અહીંયા અલ્પ વિરામ છે. પછી જે વેન્સડે ડિસ્પાઇટ સ્પોરાડિક શાવર એટલે કે બુધવારે, ડિસ્પાઇટ એટલે છતાં, એટલે સ્પોરાડિક શાવર્સ એટલે કે છૂટોછવાયો વરસાદ હોવા છતાં. ક્યારે? બુધવારે. લાર્જલી રિમેન્ડ ક્લાઉડી, હોટ એન્ડ હ્યુમિડ એટલે કે વાતાવરણની આ પરિસ્થિતિ દર્શાવે છે કે મોટાભાગે એ વાતાવરણ કેવું રહ્યું? ક્લાઉડી એટલે જે વાદળછાયું, હોટ એટલે ગરમ અને હ્યુમિડ એટલે કે ભેજવાળું. વરસાદ પડ્યો મંગળવારે રાતે જે વરસાદ પડ્યો એ મોટાભાગે મતલબ એવું કેવું છે કે રાહત તો મળી, પરંતુ બુધવારે પાછું એ પરિસ્થિતિ સ્પોરાડિક શાવર હોવા છતાં શું થયું કે વાતાવરણ ક્લાઉડી, હોટ અને હ્યુમિડ રહે એમ. From Tuesday night till 8 p.m. on Wednesday, 4 mm rainfall was recorded in the city. શું કહે છે? ફ્રોમ ટ્યુઝડે નાઇટ એટલે મંગળવારની રાતથી ટિલ 8 PM ઓન વેન્સડે, મંગળવારની રાતથી બુધવારના રાતના 8 વાગ્યા સુધી 4 mm વરસાદ નોંધાય. રેઇનફોલ વોઝ રેકોર્ડેડ એટલે નોંધાય ઇન ધ સિટી એટલે કે સિટીમાં. ઇવન એઝ ધ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ હેઝ forecast light to moderate showers in the city and district on Thursday. જ્યારે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે જે હવામાન વિભાગ છે ઇન્ડિયાનો, હેઝ ફોરકાસ્ટ એટલે અનુમાન લગાવી, એમને આગાહી કરી, લાઇટ ટુ મોડરેટ એટલે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, ઇન ધ સિટી એન્ડ ડિસ્ટ્રિક્ટ ઓન થર્સડે એટલે સિટીમાં અને જિલ્લામાં ગુરુવારે હળવાથી ભારે વરસાદની આઈએમડીએ આગાહી કરી છે, એવો આનો મતલબ થાય. આગળ જોઈએ. વિથ મલ્ટિપલ સિસ્ટમ એક્ટિવ over the region,
Gujarat is likely to experience widespread rainfall this week. The IMD has forecast. અહીંયા પૂર્ણ વિરામ છે એટલે કે આખે આખું વાક્ય છે, વચ્ચે અલ્પ વિરામ છે બધા, ને અહીંયા પૂર્ણ વિરામ, એટલે આખું વાક્ય અહીંયા પૂરું થાય. એટલે કે આ જે આગળનો જે પોર્શન છે એ IMD એ શું કર્યું છે? ફોરકાસ્ટ કર્યું છે, એટલે કે અનુમાન લગાવ્યું છે. શું અનુમાન લગાવ્યું છે? વિથ મલ્ટિપલ સિસ્ટમ એક્ટિવ ઓવર ધ રિજન. એટલે કે જે વાતાવરણમાં જે અલગ અલગ પરિસ્થિતિ પેદા થાય છે વરસાદને અનુકૂળ, તો એ બધી જે સિસ્ટમ છે એ એક્ટિવ છે, જેના કારણે ગુજરાત ઇઝ લાઇકલી ટુ એક્સપિરિયન્સ એટલે અનુભવશે. અહીંયા લાઇકલી ટુ એક્સપિરિયન્સ એટલે કે એવું અનુભવશે, એવું અનુમાન છે. લાઇકલી ટુ જ્યારે યુઝ થાય ત્યારે શું થાય કે અનુભવ મતલબ કે શું એવું થશે એવી પ્રોબેબિલિટી બતાવે છે, એટલે એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવે છે. એ માટે લાઇકલી ટુ એવો વર્ડ યુઝ થતો હોય છે. તો ગુજરાત ઇઝ લાઇકલી ટુ એક્સપિરિયન્સ, ગુજરાત શું અનુભવશે? વાઇડ સ્પ્રેડ રેનફોલ ધીસ વીક, કે વ્યાપક વરસાદ આ અઠવાડિયે અનુભવશે, કે આ અઠવાડિયે વ્યાપક વરસાદ પડશે, એવું એનું મિનિંગ થાય. એવું કોણે કહ્યું? IMDએ ફોરકાસ્ટ કર્યું, એટલે કે અનુમાન લગાવ્યું, આગાહી કરી છે. ફોર થર્સડે, ગુરુવારે, a red alert has been issued for દેવભૂમિ દ્વારકા. એટલે કે દેવભૂમિ દ્વારકા માટે હેઝ બીન શું છે? હેઝ બીન ઇસ્યુડ એટલે કે ઇસ્યુડ થઈ ચૂક્યું છે. શું થઈ ચૂક્યું છે? કે રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે, રેડ એલર્ટ જાહેર કરાયું છે દેવભૂમિ દ્વારકા માટે ગુરુવાર. ઠીક છે. એન્ડ અન ઓરેન્જ એલર્ટ ફોર બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી એન્ડ કચ્છ. બરાબર. કચ્છ અહીંયા પૂર્ણ વિરામ, એટલે અહીંયા અટકી જવું, કે અહીંયા આખું વાક્ય છે. ફોર થર્સડે શું થયું? ફોર થર્સડે એટલે ગુરુવાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. કોના માટે? દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે. એન્ડ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કોના માટે? અહીંયા જે બધા જિલ્લા દર્શાવે છે એ બધા, કે બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ થી છે કચ્છ સુધી. બરાબર. આગળ જોઈએ. સેવરલ ડિસ્ટ્રિક્ટ્સ ઓફ સેન્ટ્રલ ગુજરાત, ઘણા ખરા જિલ્લાઓ ઓફ સેન્ટ્રલ ગુજરાત એટલે કે મધ્ય ગુજરાતના, ઇન્ક્લુડિંગ મધ્ય ગુજરાતના કયા કયા જિલ્લાઓ? હવે જોઈએ કે અમદાવાદ, અહેમદાબાદ એન્ડ ગાંધીનગર are expected to receive heavy rain. Okay, heavy rain. તો એવું કહે છે કે સેવરલ ડિસ્ટ્રિક્ટ એટલે ઘણા ખરા જિલ્લાઓ મધ્ય ગુજરાતના, ઇન્ક્લુડિંગ એટલે હવે પછી જે જિલ્લાઓ જે મધ્ય ગુજરાતમાં છે એમની વાત થઈ છે. ઇન્ક્લુડિંગ પછી જે જિલ્લાઓ હોય એ મધ્ય ગુજરાતના કયા જિલ્લાઓની વાત થઈ છે? તો ઇન્ક્લુડિંગ પછી કહી છે કે અમદાવાદ, અહેમદાબાદ, ગાંધીનગર આર એક્સપેક્ટેડ એટલે એ જિલ્લાઓમાં હેવી વરસાદ પડવાની શક્યતા છે. એક્સપેક્ટેડ છે. બરાબર, શક્યતા છે. આગળ જોઈએ. હેવી શાવર્સ આર લાઇકલી ટુ કન્ટિન્યુ ઇન પાર્ટ્સ ઓફ નોર્થ એન્ડ સેન્ટ્રલ ગુજરાત. હેવી શાવર્સ એટલે હેવી વરસાદ આર લાઇકલી ટુ કન્ટિન્યુ. આ જો અહીંયા ફરીથી લાઇકલી ટુ કન્ટિન્યુ, આગળ શું હતું? લાઇકલી ટુ એક્સપિરિયન્સ હતું. અહીંયા શું આવ્યું? લાઇકલી ટુ કન્ટિન્યુ એટલે કે એવું શક્યતા છે, એવું પડવાની, વરસાદ પડવાની શક્યતા છે. લાઇકલી ટુ કન્ટિન્યુ, વરસાદ ચાલુ રહેશે. કન્ટિન્યુ એટલે ચાલુ રહેવું. હેવી શાવર એટલે ભારે વરસાદ કન્ટિન્યુ રહેશે, ચાલુ રહેશે. કયા કયા પાર્ટમાં? ઇન પાર્ટ્સ ઓફ નોર્થ ગુજરાત એન્ડ સેન્ટ્રલ ગુજરાત, એટલે નોર્થ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતમાં વધારે એટલે કે ભારે વરસાદ ચાલુ રહેશે, એવું અહીંયા IMD નું ફોરકાસ્ટ છે. બરાબર. એલોંગ વિથ પાર્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર ઓન ફ્રાઇડે એન્ડ સેટરડે સેડ IMD. જો અહીંયા સેડ છેલ્લે આવી ગયું ને, IMD એટલે IMD એ કહ્યું છે કે હેવી શાવર્સ આર લાઇકલી ટુ કન્ટિન્યુ ઇન પાર્ટ્સ ઓફ નોર્થ ગુજરાત એન્ડ સેન્ટ્રલ ગુજરાતમાં વધારે વરસાદ કન્ટિન્યુ રહેશે. બરાબર. એલોંગ વિથ ધ પાર્ટ્સ ઓફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. બરાબર. કયા દિવસે? ઓન ફ્રાઇડે એન્ડ સેટરડે. The city's maximum temperature at 33.4 degrees Celsius was 0.8 degree above normal. The city's maximum temperature, the cityનું maximum temperature. આ અમદાવાદનો આર્ટિકલ છે. જો અહીંયા અમદાવાદ લખ્યું છે એટલે અમદાવાદનો આર્ટિકલ છે, એટલે સિટી એટલે અહીંયા જે સિટીની વાત કરી છે એ અમદાવાદ સિટીની વાત કરી રહી છે, આ આર્ટિકલમાં વાત થઈ રહી છે. The city's maximum temperature at 33.4 degrees Celsius,
એટલે કે કેટલું હતું 33.4 ડિગ્રી સેલ્સિયસ હતું. વોઝ 0.8 ડિગ્રી એબોવ નોર્મલ. નોર્મલ કરતાં કેટલું હતું 0.8 ડિગ્રી વધારે હતું. એબોવ એટલે એના ઉપર હતું, વધારે હતું. Whereas relative humidity remained above 80%. જ્યારે રિલેટિવ હ્યુમિડિટી એટલે સાપેક્ષ હ્યુમિડિટી, સાપેક્ષ જે ભેજ હોય વાતાવરણમાં એ રિમેઇન એટલે રહેવું, જેટલું જે કન્ડિશન હોય એ રિમેઇન એ રીતે આનો મતલબ થાય રહેવું, રિમેઇન એબોવ 80% એટલે 80%ની ઉપર નોંધાય એવું કે આનો મતલબ થાય. બરાબર. બીજો એક અહીંયા જે ઇમેજ બતાવી છે, અહીંયા જો પાણી ભરાયેલું છે, લોકો પાણીમાંથી બાઇક લઈને પસાર થઈ રહ્યા છે. તો આ પાણી ભરાયેલી પરિસ્થિતિને અહીંયા કઈ રીતે દર્શાવે છે? જો અ વોટરલોગ સ્ટ્રીટ ઇન ગોતા, એટલે કે ગોતા અમદાવાદનો જે એરિયા છે એની વાત છે. અ વોટરલોગ સ્ટ્રીટ, વોટરલોગ એટલે પાણી ભરાયેલી સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે જે એ જે જગ્યા છે એને સ્ટ્રીટ કહેવાય. વોટરલોગ એટલે કે પાણીથી ભરાયેલી. બરાબર. તો વરસાદ પડી ગયો હોય, જ્યાં પાણી ભરાયેલું હોય તો ત્યાં તમે એ કઈ કન્ડિશન કહેવાય? વોટરલોગ. કોઈ એરિયા પાણીથી ભરાઈ ગયો હોય તો એ એરિયા વોટરલોગ થયો છે એવું કહેવાય. બરાબર. વોટરલોગ એટલે પાણીથી ભરાયેલું, પાણી ત્યાં બધે પૂરેપૂરું ભરાઈ ગયું હોય. ઠીક છે. રોડ આખો પાણીથી ભરાઈ ગયેલો તો વોટરલોગ રોડ એ રીતે કહી શકાય. ઠીક છે. તો આઈ હોપ કે તમને આ જે આર્ટિકલ છે એના પરથી અલગ અલગ વર્ડ્સ જાણવા મળ્યા છે અને જે વરસાદ રિલેટેડ જે સિચ્યુએશન છે એ કઈ રીતે ઇંગ્લિશમાં શું કહેવાય એને લખી છે અહીંયા, તો એ જેનાથી તમારું ઇંગ્લિશ પણ તમારું મજબૂત થાય. ઠીક છે. જેનાથી તમે કોઈ પણ આવા ન્યૂઝ હોય તો તમે વ્યવસ્થિત રીતે વાંચી શકો અને સમજી પણ શકો. અગર તમે સમજતા થશો તો ડેફિનેટલી તમે ઇંગ્લિશને બોલતા પણ થશો. ઠીક છે. કેમ કે પહેલી કન્ડિશન છે સમજવું. અગર સમજશો તો બોલવાનું તો ઇઝી થઈ જતું હોય છે. ઠીક છે આપણા માટે. તો આ હતો મારો એક ટ્રાય કે હું તમને એક ઇંગ્લિશ જે એક ન્યૂઝ એને તમારી સામે ગુજરાતીમાં પ્રેઝન્ટ કરું, સમજાવું કે શું મતલબ થાય છે આ ન્યૂઝનો. બરાબર. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. બરાબર. તો અગર પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને અગર તમને આવા વિડીયો પસંદ હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, અને કમેન્ટમાં કહેજો કે હા અમને આવા વિડીયો પસંદ છે તો હું આવા વિડીયો કન્ટિન્યુ રાખીશ. ઠીક છે. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.